वही है जो तू चाहता है पर होता वही है जो मैं चाहता हूँ. तू कर वही जो मैं चाहता हूँ फिर होगा वही जो તું ચાહતા હૈ. નમસ્તે દર્શક મિત્રો, જિંદગી કેફે સંવાદનો હેલારો કાર્યક્રમમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ભગવાને આ બહુ સરસ વાત કરી છે, કારણ કે આપણે જે ઈચ્છીએ છીએ અને આપણે જે ધારીએ છીએ એ પ્રમાણે કામ થતું નથી. એટલે જ કહેવાય છે કે ધાર્યું ધણીનું થાય છે. પણ ભગવાન જે એનો માર્ગ કીધો છે, સૌથી મોટો માર્ગ એ છે માનવતા. એ સૌથી મોટો ધર્મ છે. અને જો એ ધર્મ માનવતાના ધર્મ ઉપર આપણે ચાલીએ તો ડેફિનેટલી આપણને સફળતાના પરિણામો, સારા 100% પરિણામ મળે છે અને સફળતાના શિખરો આપણે ધીરે ધીરે સર કરી શકીએ છીએ અને એક દેશમાં, વિશ્વમાં, આપણા સમાજમાં આપણે એક આગવું નામ, આગવી ઓળખ ઊભી કરી શકીએ છીએ. તમને લાગતું હશે કે આજે હું આ ફિલોસોફિકલ પણ આટલી મહત્ત્વની વાત કેમ કરી રહ્યો છું? કારણ કે આપણી સાથે દર્શક મિત્રો આજે જે મહેમાન છે એ ખૂબ જ ખાસ છે. એક ઇંગ્લિશમાં એક વાક્ય છે કે હ્યુમેનિટી ઇઝ અવર રિલિજન. માનવતા એ આપણો ધર્મ છે. અત્યારે વાક્ય બોલવામાં કદાચ બહુ સારું લાગતું હશે, પણ જો ખરા અર્થમાં એને અર્થપૂર્ણ કર્યું હોય, એને અમલમાં મૂક્યું હોય, એવા એક મહેમાન આપણી સાથે ઉપસ્થિત છે. આમ તો એ વ્યવસાય ઉદ્યોગપતિ છે. ઉદ્યોગપતિ એટલે તમને કદાચ વિચાર આવતો હશે કે પ્રોફિટ મેકિંગ, જે હંમેશા નફામાં જ રસ ધરાવે છે. પણ એમણે એક માનવતાનું અભૂતપૂર્વ કાર્ય કર્યું છે. દર્શક મિત્રો, આપણે જે દિવ્યાંગ જે વ્યક્તિઓને કહીએ છીએ, એ દિવ્યાંગ વ્યક્તિઓને એમણે એમના કાર્યક્ષેત્રમાં, એમની ફેક્ટરીમાં એમણે રોજગાર પૂરું પાડ્યું છે. કદાચ લોકો, સમાજ એને એક બોજા તરીકે જોતા હશે, પણ એમણે એને એક એસેટ તરીકે જોયું છે, લાયબિલિટી તરીકે નથી જોયું. ત્યારે દર્શક મિત્રો, આજે આપણે એમના જીવન કવન વિશે વાત કરીશું, એમના સફળતા વિશે વાત કરીશું, એમના નવા કન્સેપ્ટ વિશે વાત કરીશું. હું વાત કરી રહ્યો છું ભાવનગરના જાણીતા ઉદ્યોગપતિ નિશિત મહેતાની. નિશિતભાઈ, હાજી, નમસ્તે. ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. નિશિત, બીજા નિશિતભાઈનો પરિચય અને ઇન્ટરવ્યૂ લઈ રહ્યો છે. નિશિતભાઈ, જેમ મેં ઇન્ટ્રોડક્શનમાં કીધું, ઘણી બધી વાતો કરવી છે આપણે, તમારા જીવન કવનની વાતો કરવી છે, પણ તમારા બાળપણથી શરૂઆત કરીએ. આપનો જન્મ, ઉછેર એ કેવી રીતે થયો અને કઈ પ્રકારનું આપનું બાળપણ હતું એ જણાવો. મારો જન્મ ભાવનગરમાં થયો છે 8 જુલાઈ 1949. નાનપણથી અમારા ઘરની અંદરની વ્યવસ્થાઓ મારા ફાધરને કલકત્તા અને અંબાલાલ સારાભાઈના કેલિકો મિલમાં પણ એ ઘણા બધા વર્ષો રહ્યા હતા. કારણ કે મારા દાદા હતા એ ત્યાં સ્પિનિંગ માસ્ટર હતા. બરાબર. અને એ સંગીતના વાતાવરણ સાથે સંકળાયેલા હતા અને બિગ ઓબ્ઝર્વર હતા કે સારપ ક્યાંથી લેવી જોઈએ. બરાબર. એટલે એ સારપનું એમનામાં ગુણ હતો કે સારપ ગુણવા માટે એણે એ દિલરૂબા પણ શીખેલા, ઘરમાં તબલા પણ હતા, ઘરમાં પગનું હાર્મોનિયમ પણ હતું. મારા મધરને એ જ્યારે પરણીને આવ્યા ત્યારે મારા ફાધરે એવી રીતે સાંભળવા મળ્યું હતું કે કોઈ એક વ્યક્તિ ન હોય તો તમે કેવી રીતે જીવશો, તો તમારે સંગીતના ક્લાસ કરો, એટલે ટીચર આવે, સંગીત શીખવો. બધાને સંગીત શીખવવા માટે, નૃત્ય શીખવવા માટેનું કલ્ચર હતું. કારણ કે આપણા ગુજરાતીમાં કોઈ પણ હોય તો એ આપણે આર્ટ પ્રત્યેને આપણો જરાક ઝુકાવ હોતો નથી. ફક્ત સર્ટિફિકેટ પૂરતું બધાને કરાવરાવે, પણ એને કલ્ચર ન બનાવે. મને આ ઓબ્ઝર્વેશનથી ને કંઈક શીખવાથી એ કલ્ચર મળ્યું છે કે ઇફ યુ આર રિયલી અ કલ્ચર્ડ પર્સનાલિટી, યુ શુડ લર્ન હાઉ ટુ બ્રિંગ ધ કલ્ચર ઇન યોર સેલ્ફ, સો દેટ યુ કેન એપ્રિસિએટ બીજાના સંગીતનું, નૃત્યનું કે XYZ આર્ટ હોય, ચિત્રકામ હોય, તો એ તમે એપ્રિસિએટ પણ કરી શકો, તમે શીખી પણ શકો અને તમે ભાઈઓ બહેનોમાં એ બાબતને આપવાનો પૂરતો પ્રયત્ન કર્યો હતો. અમે લોકો બહુ જ ભણવાનું કર્યું છે, એના કરતાં કાંઈક નવું સારા માણસ બની શકીએ એવું શીખવા માટેનું અને એક પ્રોએક્ટિવ પર્સનાલિટી બનવા માટેના ઘણા બધા પ્રયત્નો સહજ રીતે થયેલા. એટલે ભાવનગરમાં ધારો કે ધરમશીભાઈ શાહ છે, એ નૃત્યમાં 70 વર્ષ એણે કામ કર્યું. તો મારા સૌથી મોટા સિસ્ટર અત્યારે 82 વર્ષના હતા, બીજા 92 વર્ષના હતા, પણ બધાએ સંગીતમાં, ધારો કે સંગીતમાં છે એ કેને કે જગદીશભાઈ વિરાણી પાસે શીખવા જતા હતા. એવી જ રીતે નૃત્યમાં
તો કે ધરમસિંહભાઈ શાહ પાસે શીખવા જતા હતા. એ વાત છે આજથી 65 વર્ષ પહેલાની, વાહ. 70 વર્ષ પહેલાની. જી. આ બધું ઓબ્ઝર્વેશનમાં તો શીખાયા કરતું. તો શીખાયા કરતું હતું. જે કલ્ચર, જે સંસ્કાર, જે માતા પિતા તરફથી, વડીલો તરફથી, ઘરમાં જે વડીલો છે એમના તરફથી આપને મળ્યા અને આપ ધીરે ધીરે આગળ વધો છો. શિક્ષણની વાત કરીએ તો આપે શિક્ષણ, ગ્રેજ્યુએશન આપે ભાવનગરમાં જ લીધું? મેં ભાવનગરમાં ભાવસિંહજી પોલિટેકનિકમાં સિવિલ ડિપ્લોમા કર્યું. હું એટલો બધો હોશિયાર વિદ્યાર્થી નહોતો, અચ્છા. પણ પહેલેથી મને ખબર હતી કે મારે નોકરી તો કરવી જ નથી. અચ્છા. એનીથિંગ આઈ લાઈક ટુ ડુ માય ઓન બિઝનેસ. મારી ઉપર કોઈ પણ હોય તો ઈશ્વર સિવાય માથે કોઈ બોસ હોવા ન જોઈએ. વાહ. એટલે એના કારણે કોઈ પણ કારણસર મારે પરીક્ષાઓમાં પણ હું એકવાર ફેલ થયો હોઉં, એકવાર એટીકેટી આવી હોય, મેટ્રિકમાં 49% હોય, અચ્છા. પણ ઇફ ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. બિલકુલ. એટલે એવું કોઈ દિવસ માન્યું નહોતું કે એકેડેમિક રીતે તમે આગળ હો તો જ જીવનમાં સફળ થવાય. વાહ. સફળ થવા માટે ફક્ત માર્કની કે માર્કશીટની જરૂર નથી, પણ ઓબ્ઝર્વર બનીને શીખવાની જરૂર છે. બિલકુલ. દર્શક મિત્રો, જે યુવાઓ છે એ લોકોને માટે નિશિતભાઈએ બહુ સુંદર મેસેજ આપ્યો છે. વેન ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. અને સફળ થવા માટે કોઈ માર્ક્સ કે માર્કશીટની જરૂર હોતી નથી. તમે સારું શીખો, કાબિલિયત કેળવો, સ્કિલ કેળવો તો તમને અવશ્ય સફળતા મળશે. નિશિતભાઈ, બીજી જે મહત્ત્વની વાત કરીએ કે તમે કોલેજની કાળની વાત કરીએ તો તમે જેમ કીધું કે નોકરી નથી કરવી, તો એ જે ખ્યાલ તો એ કોલેજ કાળથી જ આપના એટલે કોલેજના પહેલા બીજા વર્ષમાં હતો ત્યારથી જ મને મગજમાં હતું. જી. એટલે એ વખતે હું સતત રીતે ઓલ ઓવર ઇન્ડિયાના કેટલી પ્રકારના એક્ઝિબિશનો પ્લાસ્ટિક્સના થતા એ હું જોવા જતો. અચ્છા. અને હું બધી વસ્તુની નોંધ રાખતો કે મારે શું બનવું છે, મને શું દેખાણું, મારે શું શીખવું છે. જી. એટલે સિવિલમાં ભણીને પણ હું પ્લાસ્ટિક્સમાં જવામાં મને કોઈ તકલીફ પડી નથી. અચ્છા. સિવિલમાં ભણીને મારે મિકેનિકલ બધા મશીનો લાવવાના હતા, મને કોઈ તકલીફ નથી પડી. બરાબર છે. તકલીફ કોઈ પણ ન પડે, કારણ કે તમારો અંદરનો વિલ પાવર હોય કે તમને પેશન શેના માટેનું છે, અને પેશન હોય તો ધેર ઇઝ નથિંગ કેન સ્ટોપ યુ ટુ ડુ સો. બિલકુલ. ટુ મેક યોર સેલ્ફ સક્સેસફુલ. સક્સેસની વ્યાખ્યા જે ગમે છે એમાં ગુમનામ થવું. વાહ. સક્સેસની વ્યાખ્યા જે ગમે છે એમાં ગુમનામ થવું. તમારા એક હું જે પ્રશ્ન પૂછું એક જવાબમાં ઇન્સ્પિરેશન નિશિતભાઈ જોવા મળે છે. તમે ગ્રેજ્યુએશન પતાવ્યું પછી તમે 1971માં તમે તમારો વ્યવસાય શરૂ થયો. હવે જે મૂળ વાત છે હવેથી શરૂ થાય છે નિશિતભાઈ, કે તમે તો પહેલાં જે હું તમારો આખો એક પ્રોફાઇલ જોતો હતો એમાં મેં જોયું કે તમે પહેલાં પણ જેમ બીજા બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કરે છે એવી રીતે જ એક નોર્મલ વ્યક્તિઓને આપ કામ ઉપર રાખતા હતા. અને સ્વાભાવિક છે કે જ્યારે તમે નવો બિઝનેસ શરૂ કરો તો આવો વિચાર ન જ આવે, કારણ કે તમારું ફોકસ એ ધંધાને સ્થાપવાનું હોય અને એને ગ્રો કઈ રીતે કરવો એની ઉપર જ હોય. એટલે એના માટે તમારે બેસ્ટ પર્સન્સની જરૂર, સો કોલ્ડ બેસ્ટ પર્સન્સની જરૂર પડે છે. હવે તમે એ જર્નીની વાત કરો કે એ જર્ની કેવી રીતે પછી આગળ વધી? હવે બાબત એવી થઈ કે 1971માં મેં આ બિઝનેસની કારકિર્દી શરૂ કરી, અને એ જ્યારે કારકિર્દી શરૂ કરી ત્યારે મને પોતાને આ ડિફરન્ટલી એબલ્ડ કે સ્પેશિયલી એબલ્ડ એના માટેનો કોઈ એ વર્ષોમાં વિચાર નહોતો. બરાબર છે. પણ જ્યારે મેં નોર્મલ માણસો મારે ત્યાં કામ કરતા, એ 71ની સાલથી 86ની સાલ સુધીમાં મને પૂરેપૂરો એક્સપિરિયન્સ મળી ગયો કે કહેવાતા નોર્મલની અંદરને કેવી પ્રકારની ડિસેબિલિટી હોય છે કે જે દેખી ન શકાય, પણ જ્યારે કામ પાડો ત્યારે સમજાઈ જાય એના બિહેવિયર ઉપરથી કે એની ઓનરશિપ છે કે નહીં, એ પોતાની કંપની ગણે છે કે નહીં, એ ટોટાલિટીથી પોતાના ઇન્વોલ્વમેન્ટ સાથે કામ કરે છે કે નહીં, ફૂલ ઓફ સિન્સિયરિટીથી કામ કરે છે કે નહીં, કમિટમેન્ટ છે કે નહીં. આ બધી જ વસ્તુમાં હું બેસ્ટ ઓબ્ઝર્વર તરીકે I have tried my level best to observe, and learning out of observation મને એમ લાગ્યું કે there is something lacking in the normal people, અને normal people એક truly normal નથી હોતા, એ normal disable હોય છે. એટલે each and every human mankind over this planet, everybody's are with એબિલિટી એન્ડ ડિસેબિલિટી. બિલકુલ સાચી વાત. અને એ મને 15 વર્ષમાં પૂરેપૂરું સમજાઈ ગયું. મારી જાતમાંથી પણ હું શીખી રહ્યો છું કે મને કોમ્પ્યુટર નથી આવડતું 50 વર્ષથી, તો મારે કોઈકની જરૂર પડે છે. તો જે ડિસેબિલિટી છે મીન્સ ધેર ઇઝ સમથિંગ. એબિલિટી એન્ડ ડિસેબિલિટી ખામી અને ખૂબીથી ભરેલો પ્રત્યેક વ્યક્તિ હોય છે. એમાંથી કોઈ જગ્યાએ કોઈક વસ્તુ મારામાં ખામી હોય તો એનાથી ગભરાવાની જરૂર નથી. આઈ હેવ ટુ વર્ક collectively
બાય યુટિલાઇઝિંગ અધર પીપલ્સ એબિલિટી. બરાબર છે. મારી ડિઝેબિલિટી હોય તો મારી પ્રકારની બાબતમાં મારી જે ડિઝેબિલિટી છે તો એવી એબિલિટી મને ક્યાંથી મળી શકે એ મને જોવામાં રસ હોવો જોઈએ. મને બીજાઓની ડિઝેબિલિટી જોવામાં રસ હોવા કરતાં મને બીજાની સારપને જોવામાં અને બીજાની ખૂબીને જોવામાં મને રસ હોવો જોઈએ. બહુ સરસ વાત કરી. બીજાની સારપને બીજાને ખૂબીને જોવામાં રસ હોવો જોઈએ. 15 વર્ષ એટલે 86 સુધી તમને આ ઓબ્ઝર્વેશનમાંથી પસાર થયા અને પછી મને આવી સમજણ ઊભી થઈ કે ધેર ઇઝ સમથિંગ આઈ શુડ ડિસ્કવર હુ ઇઝ હેવિંગ બેસ્ટ થિંગ્સ. તો પછી તમે શું કર્યું? એ પછીની પ્રક્રિયા વિશે પછીમાં એવું કર્યું કે મને ઘણી બધી વાર ભાવનગરની અંદર વેરિયસ પ્રકારની ડિસેબિલિટી સાથેના બધું કેને કે સંસ્થાઓ ચાલે છે કે જ્યાં ભણતા છોકરાઓ હોય, 1 થી 12 શ્રેણી ડેફ એન્ડ ડમ સ્કૂલ હોય કે પછી ઓર્થોપેડિકલી હેન્ડીકેપ લોકો માટેનું હોય કે પછી વિઝ્યુઅલી ચેલેન્જ માટેનું હોય કે પછી મેન્ટલી ચેલેન્જ માટેની સ્કૂલ બધે હોય છે. પણ ધેટ ઇઝ ઓલ લિટલ બિટ એકેડેમિક. બરાબર છે. પણ એકેડેમિકને ભણ્યા પછી એ એનજીઓ લોકોના પૈસાથી ચાલતી એનજીઓએ જેટલે કાંઈ ભણાવી શક્યા ત્યાં સુધી એ લોકો ભણાવે. પણ પછી મેં મારું ઓબ્ઝર્વેશન હતું કે એ લોકોનું ભવિષ્ય માટે એ લોકો પાસે કોઈ પ્લાન નહોતા. તો મેં કીધું કે જે જગ્યાએ જેના પ્લાન ન હોય ને એવી જ ચેલેન્જો લેવી છે. એટલે લેટ મી ટ્રાય ડેફ એન્ડ મ્યુટ ઓર ઓર્થોપેડિકલી હેન્ડીકેપ પીપલ અંડર ઇન્ક્લુઝિવ પ્રેક્ટિસ. એ વર્ષોમાં ઇન્ટિગ્રેશન કહેવાતું, આજના દિવસે એને ઇન્ક્લુઝિવ પ્રેક્ટિસ કહેવાય છે છેલ્લા 10 વર્ષથી. ખાસ કરીને 1992માં યુનાઇટેડ નેશન્સનો કાંઈક કાયદો આવ્યો કે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ટુ ધ ડિફરન્ટલી એબલ્ડ પીપલ, ડિસેબલ્ડ પીપલ. પછી 1995માં ઇન્ડિયા ગવર્મેન્ટનો, સેન્ટ્રલ ગવર્મેન્ટનો કાયદો આવ્યો કે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપવી. બિલકુલ. અને એ 95નો કાયદો છે. લગભગ 3% લોકોને કોઈ પણ એક કંપનીમાં રાખવા જોઈએ. દિવ્યાંગ લોકો છે એ લોકોને કંપનીમાં રાખવા એના કરતાં મેઇન એ કાયદો ગવર્મેન્ટ માટેનો છે, સરકાર માટેનો છે. અને આપને ત્યાં કેટલા ટકા લોકો કામ કરે છે? મારે ત્યાં એઝ ઓન ટુડે 70% માણસો કામ કરે છે. અને આઈ એમ એન્જોઈંગ બીકોઝ ઓફ their commitment and their ownership to work in my company. અને એના માટેનું મને પણ એના માટેનું ઓનર છે. તમે ઓનરશિપની વાત કરી, ઓનરશિપ ઉપર જ હું આવું છું. સ્વાભાવિક છે કે જ્યારે તમે આવી રીતે લોકોને એમ્પ્લોયમેન્ટ આપ્યું તો તમને પણ એવું થતું હશે કે મેં કોઈક સોશિયલ ને નોબલ કોઝ માટે કામ કર્યું. પણ તમને એવું પછી અમુક વખત પછી એવો ભ્રમ તૂટ્યો કે ના, આ તો સોશિયલ કોઝ. શરૂઆતમાં 5-7 વર્ષ સુધી એ ભ્રમમાં રહ્યો. પછી હું પણ બદલાણો. અચ્છા. કારણ કે દરેક વ્યક્તિ પોતાની મેચ્યોરિટી ધીમે ધીમે બહાર આવે છે. એ મોટો થાય છે, તમારે મોટા થવું પડે. એટલે તમારા પરસેપ્શનમાં પણ તમે બદલાવ આવે. અને એ 10 વર્ષ પછી કંઈક જુદો બદલાવ આવે, એની પછીના 10 વર્ષ પછી કંઈક ત્રીજો બદલાવ આવે. પણ આજને દિવસે હું એમ માનું છું કે દે આર માય પ્રિફર્ડ પીપલ. ઓકે. અને પ્રિફર્ડ HR. અને એ મારો પ્રોડક્ટિવ, દે આર નોટ અંડર CSR. But they are my preferred. They are not liability, but they are the asset for my microsite. બિલકુલ. અને આજના દિવસે મારે કોઈ પણ એરિયામાં કોઈ પણ વ્યક્તિની જરૂરિયાત હોય HRમાં, જો મને વહેલા આ જ એરિયામાંથી મળતું હોય તો હું પહેલો પ્રેફરન્સ એને આપું છું. વાહ, શું વાત છે. હા. અને ન્યૂઝપેપરમાં પણ આપ્યું હોય તો પણ એમાં લખ્યું હોય કે પ્રેફરન્સ વિલ બી ગિવન ટુ ધ સ્પેશિયલી એબલ્ડ પીપલ. અચ્છા. તો તમે જે આ વાત કરી તો એમાં ઘણા પ્રકારના, કેવા પ્રકારના દિવ્યાંગજનો? એમાં શારીરિક જેને મર્યાદા હોય એ લોકો પણ આવતા હશે, માનસિક દિવ્યાંગો પણ આવતા હશે. તો એમની જોડે તમે કેવી રીતે કામ લો છો? કારણ કે સ્વાભાવિક છે કે એક પડકાર તો હોય જ, પણ એમને કઈ રીતે તમે ટ્રેન કરો છો અને કઈ રીતે કામ લો છો? હવે બાબત એમ છે કે પડકારો હોય છે એના કરતાં મને ફાયદાઓ વધારે દેખાડે છે. વાહ. કારણ કે ફાયદા એવી રીતે હું જોઉં છું કે ફાયદો એટલે કઈ રીતે કે આત્મસંતોષ, કે ભાઈ મેં એવા લોકોને કામ આપ્યું છે કે જેને વેલ્યુ છે. અને હું વેલ્યુ છે કામની, અને હું વેલ્યુઝ સાથે વધારે જોડાયેલો છું વેલ્યુ કરતાં. વેલ્યુ એટલે રૂટીન વેલ્યુ, મટીરિયલ વેલ્યુ, મની વેલ્યુ એના કરતાં. એટલે મને પોતાને એવું લાગે છે કે કોઈ પણ બાબતને આત્મસંતોષથી વધારે બીજું કાંઈ ન હોઈ શકે. એટલે મેં પોતે એવું પ્રિફર કર્યું કે જે ગમતું હોય ને એ જ કરવું અને એની મજા લેતા રહેવી. અને એની મજાથી
તમને ખરેખર નવું શીખવા મળે છે, નવું જાણવા મળે છે અને થોડો આત્મસંતોષ મળે છે. બરાબર. અને સારા માણસ બનવાની પ્રક્રિયાનું આ પહેલું લક્ષણ એ કે ભાઈ તમારે માનવતાને કેને કે માનવતાનું જતન કરવું છે. જી. તો પહેલું પગથિયું એ છે કે પહેલાં ડિફરન્ટલી એબલ્ડને તમે પોતાના ગણી શકો છો. બિલકુલ. તમારી જાતના સંબંધોમાં એને વિસ્તારમાં એને લઈ લ્યો છો. જી. એના કારણે તમે શું છે કે તમે એ બાબતને તમે એવી રીતે પણ વિચારી શકો કે કેને કે ભાઈ આત્મસંતોષ પણ થાય અને સમત્વ ભાવ અને સમત્વ દ્રષ્ટિ. બિલકુલ. હવે આપણે કોઈક વાર જ્ઞાન માર્ગે ઘણી બધી શબ્દો છે પણ શબ્દોનું વિસ્તરણ અને એના મિનિંગ સાથે તમને કાંઈક સંબંધ હોવો જોઈએ. જી. અને એ સંબંધને ક્રિએટ કરો. જી. ને એ ક્રિએટ કરવાનો કોશિશ કરીશ. તો એમાં જે મારો જે બીજો પ્રશ્ન હતો કે એને તમે જ્યારે રિક્રુટ કરો છો તો એમાં તાલીમ કેવી પ્રકારની હોય, એ કેટલા સમયની તાલીમ હોય છે એમને, અને પછી તમે એમને જોબ ઉપર હાયર કરો છો? હવે મને એવું ફીલ થયું છે કે રૂટીન કોર્સમાં અમારે ત્યાં 3-4 જગ્યાઓમાં વિવિધ પ્રકારના કામોમાં એ લોકો સાબિત કરી શકે છે કે દે આર ધ બેસ્ટ. અચ્છા. તો અમે વિચાર કરીએ કે ભાઈ એ કેટલું ભણેલો છે, કેટલે ભણેલો એટલે અમારે ત્યાં મોટા ભાગના અનએજ્યુકેટેડ 9 શ્રેણી ભણેલા જ બધા ચાલે છે. બરાબર. અને બીજી બાબત એ છે કે મોટા ભાગનો કેને કે ઇન્ટિરિયર ગામડામાંથી આવતા લોકો વધારે છે. પણ ભણતર કરતાં મેં એવું વિચાર કર્યું છે કે આ લોકોમાં ગણતર બહુ હોય છે. અચ્છા. હવે ધારો કે કોઈ ડેફ છોકરાઓ છે, ડેફ એટલે કે જે સાંભળી સાંભળી નથી ન શકતા, શકે. બોલી નથી શકતા, જી. પણ તમે એને વાંચી શકો તો તમારે એને બોડી લેંગ્વેજથી વાંચવાના, તમારે એની આંખથી વાંચવાના. વાહ. એ પોતાની આંખથી એ સાંભળે છે એવું તમને ખબર હોવી જોઈએ. વાહ. તમે એને જાણી શકો એ પહેલાં તમને એ જાણી જાય છે કે યુ આર એક્સેપ્ટિંગ ઓર યુ આર રિજેક્ટિંગ. વાહ, શું વાત છે. તો બીજો એક પ્રશ્ન જે ખાસ અમુક બિઝનેસમેન, મોટાભાગની બિઝનેસ કમ્યુનિટીને પ્રોફિટ મેકિંગ, તો આપણા દર્શકોને પણ તમે જણાવો કે તમે હંમેશા કંપનીમાં ગ્રો જ કર્યું છે આનાથી, એના એ સક્સેસ સ્ટોરી વિશે શું કહેશો? એટલે ગ્રો એટલે ફક્ત પૈસા નથી હું ગણતો. જી. એ પણ એનો એક નાનો વિભાગ છે, ભાગ છે. પણ એને મેજર વિભાગ તરીકે મેં કોઈ દિવસ ગણતરી નથી કરી. જી. સક્સેસ એટલે જેનાથી, જે કામ કરવાથી તમને પેશન અને તમારે જે કામ કરવાથી તમારું વૃદ્ધત્વ ન આવે અને તમારી યુવાની જળવાઈ રહે, તમારી ગુલાબીપણું જળવાઈ રહે, વાહ. અને જેનાથી તમને સંતોષ થાય એના માટે થઈને કામ કરવું. વાહ. એવું એનું તમારું ગાંડ પણ હોવું જી. જોઈએ કે ઇટ ઇઝ ફોર વોટ યુ આર લિવિંગ ઓવર ધીસ પ્લેનેટ વિથ વોટ પર્પઝ. બહુ સરસ વાત કરી. બીજી જે વાત છે કે રેકગ્નિશન ને એવોર્ડ્સની વાત કરીએ. અનેક પ્રકારના એવોર્ડ્સ અને રેકગ્નિશન મળ્યા છે. તમને જ્યારે એ ફિલિંગની વાત કરો, જ્યારે તમને આટલા બધા એવોર્ડ્સ અને રેકગ્નિશન મળ્યા છે, તો તમને કેવા પ્રકારની લાગણી અનુભવાઈ કે આ ખરેખર મારું જે મિશન હતું અથવા તો મારો જે ઉદ્દેશ છે એ આનાથી ખરા અર્થમાં સાર્થ? કારણ કે સ્વાભાવિક છે કે કોઈ રિવોર્ડ મળે આપણને, હું રિવોર્ડ એટલે મોનેટરી વાત નથી કરતો, પણ સમાજમાં લોકો બી જાણે ને એ લોકો પણ ઇન્સ્પિરેશન મેળવે તમારા આ કાર્યથી અને તમારા એક્ટિવિટીથી, ત્યારે એ જે લાગણી છે એની વાત કરવી છે. હા, એટલે ઘણી બધી પ્રકારના એવોર્ડ્સ મળવાનું થયેલું છે, પણ એ એવોર્ડ્સથી જેટલો આનંદ થાય છે એના કરતાં વધારે મને એમ લાગે છે કે મને આ એક પરિવાર ભાવ સાથે એની જે કેને કે આપણા હૃદયમાં બેસીને એક પરિવારના સભ્ય તરીકે તમે એની સાથે વર્તો છો, ત્યારે જે તમને એના પ્રત્યેનું લાગણી જે ઊભી થાય છે, એને તમે ઉપયોગી થઈ શક્યા છો ક્યાંક ક્યાંક, અને એ પણ મારી કંપનીમાં ઉપયોગી ને એક ઓનરશિપ, જવાબદાર વ્યક્તિત્વ તરીકે એણે સાબિત કર્યું છે, ત્યારે નોર્મલ કરતાં એ આગળ નીકળી જાય છે. તો તમારા જે ફેક્ટરીમાં એ જે કાર્યક્ષેત્ર છે એનો કેસ સ્ટડી પણ IIM અમદાવાદ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ લીધો છે, તો એ કઈ રીતે આખી ઘટના બનીને એના વિશે શું કહેશો? બાબત એવી બની છે કે પહેલી શરૂઆત ઈરમાએ કરી હતી. અચ્છા. ઈરમા આણંદે, મે બી સમવેર અરાઉન્ડ બિફોર 20 years બેક ઓર 18 વર્ષ પહેલાં. ઓકે. એ લોકો લગભગ ત્યાંના ડોક્ટરેટ લોકો આવેલા 4-5 જણા, 3 વાર આવીને બહુ ડિટેલમાં કેસ સ્ટડી કર્યો હતો, અને એ લોકોને પણ આમાં વધારે રસ હતો. એવી જ રીતે IIMમાં થયું, એવી જ રીતે કેને કે ચંદીગઢ યુનિવર્સિટીએ કર્યું, એવી જ રીતે હૈદરાબાદની મેનેજમેન્ટ કોલેજે કર્યું, એવી જ રીતે બોમ્બેની નરસિંહ મોનજી સંસ્થા છે જેનો મેનેજમેન્ટની કોલેજ છે, એના વડા
જે પણ કોઈ પ્રિન્સિપાલ હતા ગીતા મોહન, વાહ. એણે પણ આમાં કર્યું અને બધાએ કેસ સ્ટડી બનાવ્યા અને બધી બુકો બધી ઘણી બધી બહાર પડી. જી. એમાં કેને કે જયંતિ રવિ પણ પોતે આવી ગયા અચ્છા. અને એણે પણ પોતાના કેસ ઉપર પોતાની પર્સનલ બુક બહાર પડી છે. અચ્છા. એમાં પણ એને સ્થાન આપ્યું. વાહ, બહુ સરસ વાત કરી આખી આપે. આપના પરિવારની વાત કરીએ તો આપનો જે દીકરો છે એ પણ પહેલાં તો સ્પોર્ટ્સ પર્સન હતા પથિકભાઈ, અને હવે તમારી સાથે જ બિઝનેસમાં એ પોતે પણ જોડાયેલા છે, અને આપના ઘરના બીજા સભ્યો, તો એ આ તમારી એક્ટિવિટીઝથી કેટલા ખુશ છે, અને ઓફકોર્સ સપોર્ટ હોય ફેમિલીનો તો જ તમે આગળ વધી શકો. તો એ પરિવાર વિશે આપ શું કહેશો? પરિવાર વિશે પહેલાં ધારો કે એ 2011માં જોડાયો. એ પહેલાંય એની પહેલાંના 10-15 વર્ષથી જોઈ રાખતો હોય, પણ એના કાંઈ બહુ એટલા બધા પહેલાં ન હોય, કારણ કે રમતમાં પૂરેપૂરો એંગેજ હોય એટલે. પણ એના બેક ઓફ માઇન્ડમાં બધું હોય જ કે આ બધું પપ્પા આવું આટલા બધા વર્ષોથી કરે છે. પણ પછી આજને દિવસે એ છેલ્લા 10 વર્ષથી ટોટાલિટીથી એ માઇક્રોસાઇન સરસ રીતે આખું સંભાળી રહ્યો છે. ત્યારે એને એ સમજાઈ ગયું છે. ત્યારે મને છેલ્લે હમણાં વાત કરી હતી મહિના પહેલાં કે આપણે આપણી પોલિસી જ બનાવી નાખવી છે પરમેનન્ટ, કે ગમે ત્યારે આવી પ્રકારના ડિફરન્ટલી એબલ્ડ લોકોને 50% મિનિમમ રાખવા ગમે તે પરિસ્થિતિ. અચ્છા. હા, કારણ કે એ કોઈ દિવસ તમારી કંપનીને અનબેલેન્સ નહીં કરે. કારણ કે જે લોકો ઝાઝા સમયથી જોડાયેલા છે એ આત્મીયતાથી જોડાયેલા હોય છે, અને જે જોડાયેલા લોકો છે એવા મિનિમમ એ લોકો 20-20 વર્ષ સુધી તો મિનિમમ કામ કરે છે. કોક તો રિટાયર પણ અહીંથી થાય છે. અચ્છા. કેટલાકના મેરેજ અહીંયા થાય ને પછી રિટાયર થાય. બરાબર. એવા લોકો પણ ઘણા બધા છે. વાહ. અને અમારે ત્યાં PF, ESI આ બધી જ વસ્તુ લાગુ પડે છે, જે નોર્મલ લોકોને બધું જ મળે. બધી જ સુવિધાઓ તમે એમને પણ આપો છો. બહુ સરસ. અને અંતમાં 2 પ્રશ્નો છે. આપના શોખ વિશે વાત કરીએ. ઓફકોર્સ કોલેજ કાળમાં હતા ત્યારે પણ આ તો વ્યવસાય ને બિઝનેસ ક્ષેત્રે આગળ વધવું એ તો તમારું પેશન હતું, પણ કોઈક વખત રિલેક્સ મૂડમાં હો, શોખ હોય તમારો એની વાત, અથવા તો કોઈક બીજા શોખ વિશે. હવે બાબત એમ છે કે જે વસ્તુનો શોખ છે, ધારો કે સંગીત પ્રત્યેનો કે કોઈ પણ આર્ટ પ્રત્યેનો, તો ભાવનગરમાં આવતા મારા પરિચયમાં આવતા જે પણ કોઈ લોકો હોય અને મને એમ લાગે કે આને એમ્પાવર કરવાની જરૂર છે, તો અથવા તો એને કેને કે ખરેખર એપ્રિસિએટ કરવાની જરૂર છે, તો હું એનામાં પૂરેપૂરો રસ લઈને એના પેશનમાં પ્રાણ પૂરું. વાહ. કારણ કે દરેકને પોતાનું પેશન હોય છે, પણ એ મુરઝાઈ જાય પહેલાં એમાં કાંઈક ખાતર પાણી નાખવાનું હોય, એને એન્કરેજ કરવાનું હોય, એને કેને કે તાકાતવર બનાવવાનો હોય, તો એનામાં રસ લઈ અને એને એ રીતે એમ્પાવર કરવાનો. કે કારણ કે ઘણીવાર શું છે કે ભણતરથી સુગંધ મળે છે, એના કરતાં ગણતરથી અને આવા શોખથી તમારામાં સુગંધ પુરાય છે. માણસની પ્રતિભા બહાર આવે છે એ ફક્ત બિઝનેસમાં શું કમાણા છે એના કરતાં શું જીવી રહ્યા છો એનાથી તમે મેળવી શકો છો. એટલે હાઉ ફાર યુ આર ટેકિંગ ઇન્ટરેસ્ટ ઇન અધર પીપલ્સ એબિલિટી, એની એબિલિટીને સારી રીતે પુરવાર કરવા માટે તમે એને કેવી રીતે એન્કરેજ કરો છો, અને એન્કરેજિંગ ઇઝ એવરીથિંગ. અને કેને કે કહેવાય છે ભાઈ કે ગિવિંગ ઇઝ લિવિંગ. એટલે ગિવિંગમાં વિસ્તૃતિકરણ કરવાનો, જાતનું વિસ્તૃતિકરણ કરવાનો નાનો પ્રયાસ કરે રાખું છું. બહુ સરસ વાત કરી. ગિવિંગ ઇઝ લિવિંગ. અને અંતમાં દૂરદર્શનના માધ્યમથી જે આપણા બડિંગ ઓન્ટરપ્રિન્યોર્સ છે કે જે લોકો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એમને શું સંદેશ આપવા માગશો? મને એમ લાગે છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય તો એ ઇન્ડસ્ટ્રી ચલાવવી, એક તો એ પૈસા આપણે પોતાની ઉપાર્જન કરીએ છીએ તો આપણે પોતાને ઘર ચલાવવા માટે કે પોતાને પ્રતિષ્ઠા મેળવવા માટે પૈસા ચોક્કસ કમાવા જોઈએ. પણ પૈસા કમાવાની સાથોસાથ રિટાયરમેન્ટ પછી હું કાંઈક સારા કામ કરીશ એની બદલે બિગિનિંગમાં જેટલી શરૂઆત કરી શકાય એટલું તમે સોશિયલ એન્ટરપ્રેન્યોર બનો. યુ શુડ હેવ ઇન માઇન્ડ ઇન વિચ વે યુ કેન ફ્લરિશ ધ સોસાયટી. તમે જેવી સોસાયટી જોવા માગો છો એ એરિયામાં તમે ઇનપુટ્સ આપો, અને તમારા ઇનપુટ્સને કારણસર સારી સોસાયટીનું સર્જન થાય. એમાં તમને વિચાર હોવો જોઈએ કે તમે વિચારોથી, તમારા કાર્યોથી, તમારા કમાયેલી તમારી જે પણ કાંઈ તમારા કમાયેલા છો પૈસા એને વાવેતર થવું જોઈએ. બરાબર છે. એ વાપરવાના નથી પણ વાવેતરમાં વાપરવાના, વાવેતરમાં ઉપયોગ લેવાનો છે. બહુ સરસ વાત કરી નિશિતભાઈ. આપ આ દૂરદર્શનના કાર્યક્રમમાં જોડાયા
અને આટલી રસપ્રદ ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખૂબ ગમ્યું. દર્શક મિત્રો, આપે જોયું તેમ કે નિશિત મહેતાએ ખૂબ સરસ વાત અંતમાં કરી કે સોશિયલ એન્ટરપ્રિન્યોર બનો, એટલે કે તમારું જે કાર્ય છે, એના વિચારો છે અને તમારા કાર્યોથી એનું વાવેતર કરો, એનું જતન કરો, તો અવશ્ય એના ફળ આપણને, મીઠા ફળ આપણને મળશે. બીજી જે મહત્ત્વની વાત કરી એમણે કે જે ડિફરન્ટલી એબલ પર્સન છે એ માત્ર આપણે જે સમાજ જેને ઓળખે છે એ નથી, તમે કે હું એ પણ ડિફરન્ટલી એબલ હોઈ શકે. કોકને ગાડી ચલાવતા આવડે છે પણ એમને કોઈ બીજું કાર્ય નથી કરી શકતા, તો એ કાર્યક્ષેત્રમાં ડિસેબલ છે. અને કોકને કમ્પ્યુટર ચલાવતા આવડે છે પણ ગાડી ચલાવતા નથી આવડતું, તો એ એના માટે ડિસેબલ છે. એટલે દરેક વ્યક્તિ માત્ર જરૂર છે એક નવી સમજ કેળવવાની, એક સારું શું છે લોકોમાં, ખામીઓ શોધવાને બદલે સારું શું છે એ જો આપણે વિચારીએ તો ખરેખર આપણું જીવન સફળ બને અને સમાજ પણ એટલો જ આગળ વધે. આ વિચાર સાથે અત્યારે બસ આટલું જ. આવતા રવિવારે ફરીથી એક નવા અતિથિ સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.